તો હાલો મિત્રો, આજ આપણે શીખશું RCM બિઝનેસ પ્લાન, જે ઘર વપરાશની વસ્તુ લેવાથી પૈસા કઈ રીતે કમાઈ શકવી। જે આજથી લગીને આપણે બીજી દુકાનેથી વસ્તુ લેતા તે અહીંયા આપણે પૈસા જતા, અહીંયા આપણે પૈસા આવશે। ચાલો શીખીએ। તો આપણે પૈસા કઈ રીતના કમાવી? એક તો ખેતી કરીને, ખેતી, બીજું મજૂરી કરીને, મજૂરી, કોઈ નોકરી કરીને પૈસા કમાય, નોકરી, પછી પૈસા આવે એટલે આપણે જીવન જરૂરિયાત વસ્તુ તો લેવાના જ જેવી। તો આપણે આજ લગીને જે દુકાને વસ્તુ લેતા અહીંયાથી આપણે કંઈ 1 રૂપિયાની આવક આવતી નથી, અને ભેળસેળવાળી વસ્તુ, કેમિકલવાળી વસ્તુ મળે એ અલગ। આપણે આ પૈસા કમાવી પછી જીવન જરૂરિયાત વસ્તુ તો આપણે લેવાના જ છીએ। તો આજથી લઈને આપણે ખરીદી કેવી રીતે કરતા, ચાલો તે જોઈએ। કે આપણે અહીંથી પૈસા આવ્યા, પછી આપણે પૈસા ખર્ચ કરવા ગયા બાજારમાં, દુકાને લેવા જઈએ। આપણે અહીંયા થયા કસ્ટમર એટલે કષ્ટથી મરી જાય એમ, કષ્ટ આવે કસ્ટમરને। તો આપણે અહીંથી વસ્તુ લેવા જઈએ, કોઈ જીવન તેલ, મીઠું, મરચું ગમે તો આપણે જઈએ દુકાને। તો દુકાને શું થયું એટલે રિટેલર એટલે એ દુકાન। તો દુકાનવાળો ઘરે વસ્તુ બનાવે કે ના, એ ક્યાંથી લાવે? તો એ હોલસેલરથી લાવે, હોલસેલવાળો ઘરે બનાવે વસ્તુ તો કે ના, એ ક્યાં જાય? એને એજન્સીને એવું હોય, આગળ જાય, પછી એમને કંપનીમાં વસ્તુ લેવા જવાનું, જે બનાવતા હોય ત્યાં। હવે માનો કે નવી કઈ વસ્તુ આવી, તો અહીંયા આપણને કસ્ટમરને કેમ ખબર પડે કે આ વસ્તુમાં શું સારું છે, કંપનીએ શું વસ્તુ નવી બનાવીશ? તો એના માટે એ એડ કરે, એડવર્ટાઇઝ કરે, જેમાં ટીવી સેલિબ્રિટી આવે, એ એક એડ કરવાના કરોડો ને એવા રૂપિયા લે, એ બધી વસ્તુ પ્રોડક્ટ ઉપર જ ચડે। એ બધું કેવી, જો માનો કે અહીંયા 40 રૂપિયાની વસ્તુ બની, તો 10 રૂપિયા કંપનીનો નફો લે એટલે 50 રૂપિયા થઈ ગયા। 10 રૂપિયા એડનો ખર્ચો લાગે એટલે 60, 10 રૂપિયા એજન્સીવાળા કમાય એટલે 50, 60 ને 70, 10 રૂપિયા હોલસેલવાળા કમાય, 50, 60, 80, રિટેલવાળા કમાય 10, 90, 80 ને 90 આપણી પાસે આવે એટલે એ 100 રૂપિયાની વસ્તુ થાય, 100 રૂપિયાની। તો અહીંયા 40ની બની હતી, ભલે કંપનીવાળાએ બનાવ્યા એટલે એ કમાય 50 રૂપિયા થયા। તો આ વસલાવાળાએ શું કર્યું? એમને કંઈ કર્યું? એમને જાહેરાત કરી, જે એ વસ્તુ વાપરતાય નથી એમને જાહેરાત કરી, ખાલી ટીવીમાં આવવા માટે, પૈસા લેવા માટે ખાલી એડ કરી, વસ્તુ એ નથી વાપરતા। તો એ કઈ રીતના સારી હોય? ભેળસેળવાળી આપણને ન ખબર હોય। તો એજન્સીવાળા, હોલસેલવાળા, રિટેલવાળા એ એમનો ધંધો લઈને આ બેઠા છે, એ કંઈ સમસ્યા કરવા નથી, એમનો નફો લેશે, તો એમને આમાં કંઈ ખાલી માલ પહોંચાડવાનું કામ કર્યું। તો આપણા અડધા પૈસા આમની પાસે વહી જાય, તો આપણે તો ગરીબ જ રહેવી ને, તો આપણી પાસે પૈસા કઈ રીતના આવે? તો એ આપણે આગળ શીખશું। આપણે આજ લગીને આ રીતના ખરીદી થતી બધાય, પણ અમેરિકાવાળાએ 1960માં આમાં નજર કરી કે આમાંથી તો 20% લોકો, આવડા 20% લોકો તો અમીર થાય છે, 80% તો અહીંયા ગરીબને ગરીબ જ રહેશે। તો કે આ ખરીદી કરવાનો તો ગલત તરીકો છે, તો કે આને કર્યું બંધ। તો સવાલ આવ્યો તો કે અમે સામાન કે ગ્રાહકમાં કઈ રીતના જવું? તો કંપનીએ કીધું કે 2 ડગલા હું હાલું, 2 ડગલા ગ્રાહક આવે, અહીંયા બનાવી નાખીશું પિકઅપ સેન્ટર, PUC, પિકઅપ સેન્ટર બનાવીશ। તો અહીંયા કઈ રીતના રહેશે? તો કે આ વસલા બધાને ઉડાડ નાખશું। તો કંપની કે 40 રૂપિયા બનાવવાનો ખર્ચો થાય, તો 10 કમાય 50, 5 રૂપિયા એને ટ્રાન્સપોર્ટનું ભાડુંનું બધી મજૂરી ચડી જાય એટલે 55 થઈ ગયા। તો 45% વધે, એ આપણને એક સિસ્ટમ બનાવશે કંપની, અને એ સિસ્ટમથી એ આપણને ગ્રાહકને પૈસા પાછા આપશે। એ સિસ્ટમ આપણે આગળ જોઈશું વિડીયોમાં। પહેલાં આપણે આ તો ડાયરેક્ટ સેલિંગ તમે જોયું કે આપણે ખેતી, મજૂરી, નોકરીને કોઈ ધંધો કરીને પૈસા કમાય, જીવન જરૂરિયાત વસ્તુ તો બધા લેવાના જ છે। તો આપણે આ રીતના લેવી, તો આપણે અહીંયા 40-50ની વસ્તુ 100 રૂપિયામાં આવે, અને આ વસલાવાળા બેઠા બેઠા પૈસા કમાય, આપણે આમાં કંઈ લાભ થાય નહીં। આ હતું આપણું ડાયરેક્ટ સેલિંગ। હવે આગળ આપણે કંપનીને જોઈશું। આવી કંપની ભારતમાં ઘણી છે, તો આપણે કંપની જોઈશું,
હું કઈ કંપની આરસીએમની આપણે વાત કરીશું, આરસીએમનું જોઈશું, પછી આગળ જોઈશું કઈ રીતના પૈસા આપણને આપે અને આપણે આમાં શું શું આપણે જોડવાથી ફાયદો થાય. આપણે અહીંયા જોઈશું કંપનીનો ઇતિહાસ. કંપનીનો ઇતિહાસ. તો આપણે આજે આરસીએમની વાત કરી એ રાજસ્થાન ભીલવાડાની કંપની છે. રાજસ્થાન ભીલવાડાની કંપની છે અને એનું નામ છે ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ. ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. જેમ આપણે હિન્દુસ્તાન યુનિલિવર છે, જેમ કે દવ શેમ્પૂ બનાવે છે, દવ સાબુ બનાવે છે, પછી ક્લિનિક પ્લસ બનાવે છે. હિન્દુસ્તાન યુનિલિવરની ઘણી બધી પ્રોડક્ટ છે જે અલગ અલગ બ્રાન્ડથી બનાવે છે બજારમાં. એમ આનું સાચું નામ ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે, પણ એના આરસીએમ એનું બ્રાન્ડ નામ છે. એની બ્રાન્ડ એને નવી ઊભી કરી, નામ એનું સાચું ફેશન શૂટિંગ છે. જેમ હિન્દુસ્તાન યુનિલિવરની અલગ અલગ વસ્તુ બધી બનાવે છે એ જ રીતે ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. એ 1977માં કપડાનો ધંધો કરતી બિઝનેસ, કાપડની ફેક્ટરી હતી, કપડાની ફેક્ટરી હતી અને 1977માં ચાલુ થઈ હતી એમને. અને 1987માં ટોપ 10 આખા ભારતમાં જે સારી કંપની હોય ટોપ 10માં એનું નામ હતું. અને 2008મો મહિનો ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટ મહિના 2000માં મેં જે આ વાત કરી જે ડાયરેક્ટ સેલિંગની, એ રીતના એને ચાલુ કરી હતી કંપની 2000ની સાલમાં. પહેલાં એ આ રીતના કપડાનો બિઝનેસ કરતી હતી, પછી 2000માં ઓગસ્ટ મહિનામાં એને આ રીતના ડાયરેક્ટ સેલિંગ ચાલુ કરી. આ બંધ કરીને એને હમણાં માલિક છે ટીસી સાબડા. એમનું નામ છે. જે આ ટીસી સાબડા એમને અમેરિકામાં આવડું આ જે મેં તમને વાત કરી એ જોયું, એટલે એમને આ રીતના ચાલુ કર્યું ભારતમાં કે આ ગ્રાહકને ફાયદો થાય, આપણું ભારત આગળ આવે અને બધાને પૈસા કમાવાનો મોકો મળે. એટલે એમને આ રીતના ચાલુ કર્યું છે. એક વસ્તુનું કાપડ હતું એ એક વસ્તુથી ચાલુ કર્યું, કાપડથી. આજ આપણે 2025માં સીવી 2025 એટલે 25 વર્ષ થયા. આજ આમાં લગભગ 1500થી વધારે વસ્તુ હશે આપણા જીવન જરૂરિયાત, જેમ કે કોલગેટ, સાબુ, શેમ્પૂ, તેલ, મીઠું, મરચું, તમામ વસ્તુ. સવારે જાગો કે સુવો ત્યારથી તે બધી વસ્તુ આમાં આવી ગઈ. આપણે જે જરૂર પડે એ વસ્તુ છે આમાં. અને લગભગમાં 20,000થી વધારે 2000થી વધારે આખા ભારતમાં દુકાનો છે. આખા ભારતમાં 2000થી વધારે દુકાનો છે. અલગ અલગ સિટીમાં, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં 2000થી વધારે દુકાનો છે. અને આખા ભારતમાં બે થી 3 કે 2.5 હોય, 2 થી 2.5 કે 3 કરોડ માણા જેમ કુટુંબ કેવી આપણે કુટુંબ આમાં જોઈન છે. એમને વિશ્વાસ છે એમ કે આ વસ્તુ સારી આવે. એમને મૂળ કે 2 થી 2.5 કરોડ આમાં જોઈન થયા છે, જ્યારે એમ કે આમાં વસ્તુ સારી આવે છે એમ.
એટલા ડિસ્ટ્રીબ્યુટર છે એના 2 થી 3 કરોડ કે 2.5 કરોડ જેવા. આ તો આપણે કંપનીનો ઇતિહાસ કે રાજસ્થાન ભિલવાડાની કંપની છે, ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ એનું નામ છે. 1977માં એ કાપડનો ધંધો એમને ચાલુ કર્યો હતો. 1987માં ટોપ 10માં આવી ગઈ હતી. 2000માં આ રીતના એમને ચાલુ કરી હતી. એક વસ્તુથી એમનું કાપડ હતું. જે આજે વસ્તુ વધારે 1500થી વધારે આપણી વસ્તુ એની છે. 2000થી વધારે દુકાન છે. પહેલાં એક દુકાન જ હતી રાજસ્થાનમાં, અત્યારે આખા ભારતમાં એની દુકાન છે. પહેલાં એક જ માણસ જોઈન હતા, અત્યારે 2 થી 3 કરોડ એમાં જોઈન છે. આ તો આપણો કંપનીનો ઇતિહાસ. હવે આગળ આપણે જોઈશું કે આપણે એમાં જોડવાથી આપણો ફાયદો શું એ. હવે આપણે જોઈશું ગ્રાહકનો ફાયદો RCMમાં. ગ્રાહકનો ફાયદો કે આપણે આમાં જોઈન થાય તો આપણે શું ફાયદો થાય. તો બજારમાં જે આપણે પહેલાં મોંઘું આવતું વસ્તુ મોંઘું પડતું એ અહીંયા આપણે માનો કે અહીંયા આપણે MRP ઉપર કે એમ કે વસ્તુ મળે બજારમાં, તો અહીંયા આપણે જેમ જોઈન થાવી તો પહેલું આપણે સસ્તું પડે. સસ્તું જેમ કે પહેલો ફાયદો MRPથી 10-15% ઓછા ભાવે. જેમ કે 100 રૂપિયાની વસ્તુ MRP હોય તો આપણે 80-85-90-85-80માં એમ આવે. MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, જે આપણે એમાં છૂટ મળે આપણને 10-15% જે MRPનો ભાવ હોય ને એની કરતાં, એટલે સસ્તું પડે. બીજું તાજું વસ્તુ આવે. તાજું જેમ કે એમાં કોઈ પણ કંપની વસ્તુ બનાવે એટલે એની એક્સપાયર ડેટ હોય. એ આમાં એક્સપાયર ડેટ વહી ગયા પછી કદાચ બજારમાં આપણને મળે કે આમાં એક્સપાયર વસ્તુ આવે નહીં, એટલે કે તાજો સામાન મળે, એક્સપાયર ડેટ ન હોય. પછી 12% ફ્રી વસ્તુ. 12% ફ્રી વસ્તુ મળે. જેમ કે આપણે 6 મહિના લગીને એક ખરીદી કરવી એટલે 12-16%, આમ તો 12-16% વસ્તુ ફ્રી મળે. જેમ કે આપણે ગમે પીવી આવે, એમાં ગમે એ વસ્તુ ખરીદો હોય એની ઉપર પીવી હોય. જેમ કે 100 રૂપિયાવાળી વસ્તુ હોય તો કોકમાં 50 પીવી હોય, કોકમાં 45 પીવી હોય, કોકમાં 60 પીવી હોય, પોઈન્ટ હોય. એવી આપણે માનો કે મહિને 1000 પોઈન્ટની 100થી ઉપરથી 1499 લગીને પોઈન્ટ, 1500થી અંદર એટલા પોઈન્ટની વસ્તુ 6 મહિના લેવી એટલે 12% આવે. અને 1500 પોઈન્ટની વસ્તુ લેવી તો 7મા મહિને આપણે 1500ની વસ્તુ ફ્રી આવે એટલે 16% થાય. જે આપણે 6 મહિના લગાતાર ખરીદી કરવી એટલે 7મા મહિને ફ્રી વસ્તુ આવે. જે આજ લઈ કાંઈ બજારમાં આપણને કોઈ દિન ફ્રી વસ્તુ મળી નથી. એમ અહીંયા આપણે ફ્રી વસ્તુ આવે 7મા મહિને, એ 12%થી 16% હોય. અને કોમ્પ્યુટરથી બિલ બને. કોમ્પ્યુટરથી બિલ બને એટલે GST પાકું, જે આપણે સરકારને પૈસા એમાંથી મળે છે. બજારમાં ખરીદી કરો તો એમાં કાળા બજારી ગમે જે હોય તો સરકારને ફાયદો થાય ને. આ પાકું બિલ આપે. અને આખા ભારતમાં એક જ ભાવ. આખા ભારતમાં એક જ ભાવ હોય આપણને વસ્તુ મળે. જેમ કે આખા ગુજરાતમાં ગમે આપણને વસ્તુ 10 રૂપિયાવાળી મળતી હોય તો તમે મુંબઈ જાઓ કે કાશ્મીર જાઓ, આમ તમિલનાડુમાં ગમે આવી જાઓ, આખા ભારતમાં એ વસ્તુ તમને RCMની જે દુકાન રહે અહીંયા 10 રૂપિયાની જ વસ્તુ તમને મળે. અને અહીંયા જે તમે બીજા રાજ્યમાં વસ્તુ જાય એટલે અહીંયા તમારે ભાવ પણ વધી જાય. અહીંયા આખા ભારતમાં એક જ તમને ભાવ, તમે બીજા રાજ્યમાં કોઈ એક ભાવ જ તમને મળે. બીજો આપણો ફાયદો એ થાય કે પૈસા કમાવાનો અવસર મળે. જેમ કે આપણે અહીંયા પહેલાં વસ્તુ આજ લઈ લેતા તો અહીંયા આપણે ગમે એટલાની 3000, 5000, 10,000ની વસ્તુ લેવી તો અહીંયા આપણે વસ્તુ લઈને ઘરે બી આવતા. અહીંથી આપણે એમ કેવી
કે મેં આ વસ્તુ લીધું કે આ કોલગેટથી મારા દાંત સારા થઈ ગયા, કે મારે કળતા બંધ થઈ ગયા, કે આ તેલ ખાવાથી મને ફાયદો થયો, ગમે એ વસ્તુ તમે અહીંથી કહો તો આ એ વસ્તુ આપણો ભાઈબંધ ગમે કોઈ લેવા જાય તો આપણે અહીંયા ફાયદો થાય નહીં. અને અહીંયા આપણે આ વસ્તુ લેવી અને આપણે કેવી એટલે આપણે પૈસા કમાવાનો મોકો મળે, અથવા તમે આમાં કામ પણ કરી શકો. કામ કરો તો તમે નવા માણસોને કહી શકો, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ગમે ત્યાં જઈને તમે વાત કરી શકો. આમાં પૈસા કમાવાનો મોકો પણ તમને મળે. પછી 30 દિવસમાં વસ્તુ બદલાવી શકો. વસ્તુ બદલાવી શકાય. જેમ કે તમે 2 સાબુ લીધા હોય, ગમે કોઈ વસ્તુ 2 સાબુ લીધા હોય, તમે 1 સાબુ તોડ્યો તો તમને ન સારો લાગ્યો તો તમે 1 સાબુ ન તોડ્યો હોય એ તમે 30 દિવસની અંદર અહીંયા પાછો પણ દઈ આવી શકો અને એના તમને પૈસા પાછા પણ મળી જાય. અને જે અહીંયા તમને બદલવાની વસ્તુ કંઈ તમને વસ્તુ બદલી ન દે, એ તમારે પછી સારી લાગી કે ન લાગી વાપરો અથવા નાખી દો. તો કે અહીંયા એવું થતું નથી, પણ તમને કદાચ કોઈ વસ્તુ ન સારી લાગે તો તમે બદલાવી પણ શકો. તો આ તો આપણા ગ્રાહકના ફાયદા કે સસ્તું મળે, એમાંથી છૂટ મળે, તાજું મળે, 12 થી 16% તમને 7મા મહિને વસ્તુ ફ્રી મળે, કોમ્પ્યુટરથી પાકું GST-વાળું બિલ મળે, આખા ભારતમાં એક જ ભાવ, પૈસા કમાવાનો અવસર, ખરીદીમાં બદલવાની સુવિધા. આમાં તમે જોઈન થાવ તો તમારા ઘણા ફાયદા બીજા બધા થાય, પણ એ વિડીયો લાંબો થાય એટલે નથી કહેતો. તમે વિડીયોમાં બનાવી જો. આગળ તમને મેં વાત કરી હતી કમિશનથી તમને પાછું આપે એ સિસ્ટમની વાત તમને હું કરીશ. પણ આ તમે જોયું કે આ કંપનીનો ઇતિહાસ હતો, આ ગ્રાહકના ફાયદા હતા. આ તમને હું કહીશ કે કમિશન તમને પૈસાની સિસ્ટમ કઈ રીતના આવે એ તમને આગળ વાત કરીશ. આ હતા આપણા ફાયદા ગ્રાહકના. હવે અહીંયા તમે માનો કે 5000થી 9,999 લગીના પોઈન્ટ હોય તો તમને 2% કમિશન મળે. 2% કમિશન મળે 5000થી 9,999. પછી 10,000થી 19,999. જેમ મેં અહીંયા સિસ્ટમની વાત કરી હતી કે એક સિસ્ટમથી આપણને પૈસા પાછા આપે, તો એ કઈ રીતના, તો માનો આપણે ગમે એ વસ્તુ લેવી એમાં 2 પોઈન્ટ હોય, એ પોઈન્ટના આધારે આપણને આપે કંપની પૈસા પાછા. 5,000થી 10,000 અંદર પોઈન્ટ હોય તો 2%. જેમ કે આપણે 5,000 પોઈન્ટ થયા હોય તો 2%. પછી 10,000થી 20,000 અંદર હોય તો 4.5%. પછી 8% ક્યારે થાય તો 20,000થી 40,000 અંદર પોઈન્ટ હોય ત્યારે. પછી 9.5% 40,000થી 70,000 અંદર હોય પોઈન્ટ ત્યારે. પછી 12% 70,000થી 1,15,000 અંદર હોય ત્યારે 12%. એ રીતના આપણને પૈસા આપે. તો એ કઈ રીતના, તો હાલો જોઈએ આગળ. માનો કે અહીં તમે PUCથી વસ્તુ લીધી, તમે દાખલા તરીકે માનો પહેલાં 1000 પોઈન્ટની વસ્તુ લેવાની આવે તો 1000 પોઈન્ટની વસ્તુ લીધી 1000, તો 1000 પોઈન્ટની વસ્તુ એ તમારે હજી ઇન્કમ નહીં આવે. જેમ કે અહીંયા 5,000 પોઈન્ટ હોવા જોઈએ 2% ત્યારે આવે, તો 1000 પોઈન્ટે તમારે શું ફાયદો થાય છે? 12%. એટલે 120 રૂપિયાની વસ્તુ તમારે 6 મહિના કદાચ તમે કોઈ જોઈન કર્યા વગર લો 6 મહિના દ્વારા, તો 7મા મહિને 720 રૂપિયાની વસ્તુ મફત આવે. પછી તમે પૈસા કમાવાની રીતે જોવો તો માનો કે તમે પહેલા મહિને તમે વસ્તુ સારી લાગી તો તમે 3 ભાઈબંધને કીધું, તમે કીધું તો આપણે 1000 પોઈન્ટની વસ્તુ લેવી તો 12% જ આવે છે. 720 રૂપિયાની આવે વસ્તુ 7મા મહિને. તો આપણે 1500 પોઈન્ટની વસ્તુ તો જોઈ જ તે 3,000ની ખરીદી આપણે કરવી જ, તેલને બધું લેવી એટલે તે મહિને 3,000 લઈએ એટલે 1500 પોઈન્ટ થઈ જાય. તો 1500 પોઈન્ટ થાય એટલે તમને 7મા મહિને 1500ની વસ્તુ ફ્રી મળે. એટલે આપણે 1500 પોઈન્ટની વસ્તુ લેવી તો આપણે 3 ભાઈબંધને 1500 પોઈન્ટની લેવી. 1500 ને 1500 3 1500 આના 4500, 1500 આપણા એટલે 6,000 પોઈન્ટ થઈ જાય. તો 6,000માં જો આપણે 2% કમિશને આવી જાય. 6,000 પોઈન્ટ થાય છે આપણે
1500 અને 1500 આમના, એટલે માનો કે તમે 2% વ્યાજ આવશો, કારણ કે આપણે 6000 છે એટલે 5 ની 9 10,000 અંદર સીવી તો 6000, એટલે આપણે 2% લેખે 6000ના કેટલા થાય? 5000ના 2% 100 ને 120 રૂપિયા જેવું થાય. 120 એ પહેલા મહિને વાત હતી. હા, બીજા મહિને આ ભાઈબંધ તે તતનને બીજા લાવશે. આપણે 3 લાવ્યા, 3 લાવો એટલે 3 ને 3 ને 3 કેટલા થયા? 3 4 4 8 12 13 જણા, 1500 પોઈન્ટ આપણા. તો માનો કે આ 13 અને 14 આપણે થઈને 14, એટલે બીજા મહિને આપણે ખરીદી કરી, પહેલા મહિને વહી ગયો, બીજા મહિને આપણે જોઈન કર્યા તો 14 જણા 1500 પોઈન્ટની વસ્તુ લે એટલે 22,000 21,000ની પોઈન્ટ થાય આપણા. તો આપણે ક્યાં વહી આવી? 20,000 વાળામાં 7% આપણે આવે. તો 7% આવે, 7% આવે એટલે આમ આ ભાઈબંધને પણ ફાયદો થાય, કારણ કે એને નીચે પણ માણસો થયા છે. તો પૈસા એમાં કઈ રીતના આવે? એને 2% લખી, એને 120 રૂપિયા આવે, આપણે 250-300 આજુબાજુ પૈસા આવે. એમ દર મહિને તમે જેમ જેમ આ માણા વધતા જાય, ખરીદી માણા કરતા જાય, એમ આપણે આ પૈસા વધતા જાય. એ મારા વિચારવાથી તમે દર મહિને આ 3 જણા માણા બધા 3ને લાવે ને, એટલે તમે 5-6 મહિના એમાં 50,000થી 60,000ની ઇન્કમે તમે પહોંચી જાઓ. એટલો પગાર તમારે આમાં ચાલુ થઈ જાય, જેમ માણા ખરીદી કરે તો દર મહિને એટલી પોઈન્ટ ઉપર તમને પૈસા 5-6 મહિને તમે આમ ધ્યાન હરખી રાખો, માણા આમ જોઈન કરો એટલે 50,000થી 60,000 તમારા મહિને આવે. તો આ હતો આપણો ડાયરેક્ટ સેલિંગનો ઘર વપરાશની વસ્તુ ખાવા પીવાથી, દુકાન બદલવાથી આપણે પૈસા આવે એ વિડીયો. તો કેવો તમને વિડીયો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તો આગળ આપણે હજી સારી રીતે વિડીયો બનાવવાની કોશિશ કરશું.